તો પૂનમ દેખી પૂરણ પદ તો મા કાલે ગાતા હતા એમાંથી. તો બાપ રામ કથા આડી આવીને ઊભી રહે છે. ખરે ટાણે એવા સાધુઓના અનુભવો, જેમ મોજન રામ ઉપર ગાડી ચડી ન જાય એટલે ઓલી ગાય આડી આવીને ઊભી રહીને 4 વખત રાણી અહલ્યાબાઈના ઇતિહાસમાં. તો રામકથા કેવી ગાય છે? તુલસી કહે રામ કથા સુરધેનું સમ. આ તો કામદુર્ગા ગાય છે, સુરધેનું. યાડી ના આવે. અને આ આડી આવે છે કે નહીં એનો અનુભવ કરવા માટે સાધુએ સામેથી વિપત્તિ માંગવી જોઈએ. કે વિપત્તિ આવે અને પછી અમે ખાતરી કરીએ કે જેનો અમે આશ્રય લીધો તો આડ્યું આવ્યું કે નહીં. એવા કેટલાય એવા અનેક પ્રસંગોમાંથી ભજનાનંદી સાધુઓને પસાર થવું પડે છે. તો તુલસીદાસજી કહે છે, માનસ રામકથાની ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે રામકથા સુરધેનું સમ કામદુર્ગા ગાય. પણ લખ્યું શું? સેવત સબ સુખદાન. એનું સેવન કરો, સેવન કરો તો તમામ પ્રકારના સુખ આપશે. થોડીક મુશ્કેલી આવશે, પણ એ મુશ્કેલી ગયા પછીના જે સુખો આવશે, સબ સુખદાની, તમામ સુખને આપનાર. આવું બાલકાંડમાં લખ્યું છે. પ્રશ્ન એ આવે કે આ ગાયનું સેવન કેમ કરવું? આ ગાયને કેમ આપણે સેવવી? રામાયણનું સેવન કઈ રીતે કરવું? રામાયણ ગાઈએ આપણે, એનું સેવન છે. રામાયણ સાંભળીએ છીએ આપણે, એનું સેવન છે. ઘણી વખત તો રામાયણની ચોપાઈઓ સાથે આપણી વાણીના 4 પ્રકાર છે: વૈખરી, મધ્યમા, પરા, પશ્યંતી. એમાં જ્યારે સેવન એને કહેવાય કે રામાયણની કથા કરતા 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 એની વાણીને બોલતા બોલતા એ દ્રશ્યો દેખાવા માંડે, એને પશ્યંતી કહે. પશ્યંતિયમ યોગીઓ જેને જુએ છે, એ વાણીનો એક સ્તર એ છે કે જ્યારે કોઈ સાધુ પરમાત્માનું વર્ણન કરે ત્યારે એ વાણી એવી થાય કે એની સામે ચૈતન્ય મહાપ્રભુ રાસલીલાનું વર્ણન કરે તો આટલા વર્ષ પહેલાનો રાસ ચૈતન્યની સામે પ્રત્યક્ષ. એને પશ્યંતી કહે છે. મને તો તુલસીદાસજી માટે હું વિચારું કે જ્યારે વર્ણનો કરે છે પ્રસંગોના, ત્યારે મને એમ લાગે છે ગોસ્વામીજીને બધું દેખાય છે. એ પશ્યંતી નામની વાણી કામ કરે છે. એને બધા દ્રશ્યો એની સામે આવે છે. તો ગાવું એ સેવન છે, શ્રવણ કરવું એ રામકથા રૂપી ગાયનું સેવન છે. ઘરે જઈને એનું મનન કરવું એ પણ સેવન છે. અને મનન કર્યા પછી બરાબર લાગે કે નાના આ તો જીવવા જેવું છે, પછી એનું નિધિ ધ્યાસન કરવું એ પણ સેવન છે. તમે કથા સાંભળતા હો, અમુક લોકો ના આવતા હોય, પણ એ તમને પૂછે કે તમે ગોંડલની કથા સાંભળી, એમાં શું હતું? પછી તમે જે સેવન કર્યું હોય, તમે જે ચરવણ કર્યું હોય, તમે જે એને ચાખ્યું છે, તમે જે ટેસ્ટ લીધો છે, એ કોઈ બીજો જિજ્ઞાસુ મળે તો એની પાસે રજૂ કરવું એ પણ સેવન છે. બોધયંત પરસ્પર, ગીતાકાર કહે પરસ્પર સંવાદ કરવો એ પણ સેવન છે. એકલા બેસીને રામચરિત માનસનું પારાયણ કરવું એ પણ સેવન છે. ભગવદ્ ગીતાનો પાઠ કરવો એ પણ સેવત સબ સુખદાની તમામ. એક સાધુ હતા, શું સાધના કરતા હતા, કેવું ભજન હતું, કોઈને ખબર. એના ગઢ ખગડ ન મળે. આપણી પાસે શું ભજન છે? આપણે તો ઠીક છે ગાયને લહેર કરીએ, બાકી આપણી પાસે ભજન શું છે? શું? પણ અમારે એક સાધક બેન છે, એ મૌન બહુ રાખે છે, બહુ તપસ્વીની એક દીદી છે.
એ મારે ચિમનભાઈ ક્યાં છે? ચિમનભાઈ જો એ ચિમનભાઈ થ્રુ જ મારી પાસે એના સંદેશા. ચિમનભાઈને ફોન કરે કે તમારા મોરારી બાપુ છે એ ભજન શું કરે છે, એ જરા બાપુને પૂછો. તો એને રહસ્ય થાય, એને જાણવાની ઈચ્છા, બહુ જિજ્ઞાસુ. અમે ઘણી વખત જઈએ છીએ કેટલા પ્રેમથી એ, પણ મને સીધું ડાયરેક્ટ ન પૂછે, એટલે ચિમનભાઈને પૂછે કે બાપુ અત્યારે ક્યાં છે, અને આ બાજુ નીકળે તો લેતા આવજો. પણ સંકોચથી કહું છું ચિમનભાઈ બાપુને તો કે બાપુ એ ભજન શું કરે. મને ચિમનભાઈ ન પૂછી શકે પાછા, એ કે મારે આમાં ક્યાં પૂછવું. ચિમનભાઈ કે મને કાંઈ હળ હુજે નહીં, હું પૂછું. એક દિવસ મને કીધું કે બહુ ફોન આવ્યા કરે છે ને પૂછે. મેં કીધું એને કહી દો કે બાપુને બીજી કાંઈ ભજનની ખબર નથી, અમારી હારે જલેબી ને ગાંઠિયા ને ગરમ ગરમ ચાય પીવે છે, આ એનું ભજન છે. આ સિવાય આપણને કઈ ખબર જ નથી. સાહેબ કાપડનો ધંધો કર્યો હોય અને કમાણા હોઈએ, પછી એમ થાય કે હવે થોડુંક ઇન્વેસ્ટ કરીએ ને આપણે હાલો સુરતમાં હીરાની ઓફિસ ખોલીએ, વળી એમાં વધારે કમાણા હોઈએ તો પછી થાય કે હાલો ટ્રેક્ટરની એજન્સી લઈએ, ટ્રેક્ટરની એજન્સી લઈએ, એમાં પાછા કમાણા હોય તો પછી વળી એમ થાય કે આમાંથી કાંઈક બીજું કાંઈક કરીએ, શેર બજારનું કરીએ. આમ ક્રમશઃ કોઈ પ્રગતિ થઈ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ અમારી પ્રગતિ. પણ જેને 1 રૂપિયો આપીને લોટરીની ટિકિટ લીધી હોય અને ઓચિંતા લોટરીના 10, અમારે તો લોટરીની ટિકિટ છે સાહેબ. આ તો કૃપા છે, બાકી આપણું શું ભજન ખાત છે, આપણે ભજન શું કરતા હતા? ભજન શું? ગાંઠિયા ખાઈને, જલેબી ખાઈને, મોજ કરીને, ગોંડલના મરચાના ભજીયા ખાઈને. આજે જયભાઈ સાંજે ગાંઠિયા લાવવાનું છે, ગોંડલના ગાંઠિયા ખાઈશું. જય લાવવાનું છે. તો સાધુ હતો, એની સાધનાની કોઈને ખબર ન પડી, પણ સાહેબ આમ એની એ જ્યાં બેસે છે ને પીરનો તકિયો, જે મને પ્રવાસ સાહેબ યાદ આવે છે. હા, ખેર છોડો, યાદ પણ નથી આવતું. એની પાસે સંજુ બાબા એક આમ એક નાનકડો એવો કુંડ રાખતા, અને એમાં પાણી ભરેલું હોય, 1 ફૂટ પાણી, હીરા. એમ કોઈને ખબર ન પડે કે આ બાવો કરે છે શું. એની પાસે એનું આસન, એના ઉપર બેઠા હોય. પણ માણસોની લાઈન લાગે દર્શન કરવાનું, ટોળે ટોળા. અને આમ જુઓ તો કાંઈ નહીં. અને જે આવે એ 1 નેપકિન અથવા તો રૂમાલ લેતા આવે. આ લાઈન આ જ કામ. મહાત્માજી પ્રણામ બાબા, હા આ મારો સફેદ રૂમાલ છે, એને લાલ રંગમાં રંગી દો. એટલે પેલો સાધુ પેલા પાણીમાં નાખીને પછી ઓલું ગરમ આપણે પ્લેનમાં ન આપે ગરમ, ઓલી બેન આમ સીપીએ પકડીને ગરમ એમ કાઢીને લે, એ લાલ રંગનું થઈ ગયું હોય સાહેબ. પછી બીજો આવે, એ રૂમાલ લઈને આવે, અને લીલા રંગનું નાખ્યું, કાઢી લીલો રંગ. ત્રીજો સાધક આવે અને ગુલાબી રંગમાં કરી દો. જે રંગ માંગે એમાં, અને સેંકડો લોકોની જે રંગ માંગે સાહેબ એ રંગમાં એ રંગાઈ જાય. આવું મહાપુરુષ. એમાં એક માણસ વહેલી સવારથી પહેલો ઊભો હતો. એ આ બધું જોતો તો, હજી કોઈ ગયું નતું, પણ એને એમ થયું કે અહીંયા કાંઈક અગમ નિગમ છે, એટલે પાછળ વયું ગયો કે આપણે છેલ્લે જવું છે. આગળ હોઈએ ને છતાંય પાછળ જતા રહેવું, એ જ ભજન પચાવી શકે સાહેબ. બાકી એને ખબર રંગની, એને હાચા રંગની એને ખબર પડશે. ચુનરડી નહીં ઓઢું મારા નાથ, આપણો બાવલીઓ ગાય. મેં પહેલી વાર એની પાસે સાંભળ્યું, જુનાગઢના ઢીલા કરી મૂક્યા હતા સાહેબ. ખુશ રહો બાપ. અને કેટલું ગમે આ મારા ગાયકો, સર્જકો, કેટલા આપણે સમૃદ્ધ. આ કાળ જીવવા જેવો છે, આવું હતું ને.
અને એમાંય અંદરો અંદરની ઈર્ષા નીકળી જાય ને તો વૈકુંઠ હેઠું આવે એમ